હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? ગુડ મોર્નિંગ. હા તો મિત્રો, અત્યારે જવાના છે માંડવીમાં શોર્ટ મૂકવા મિત્રો, એટલે કે શોર્ટના વાયર અને ફિટિંગ બાકી હતું એ કરવાનું છે મિત્રો. અત્યારે સવારના વરસાદ પડતો હતો મિત્રો, આખી રાત વરસાદ પડ્યો, પર આપણે 12 વાગે અત્યારે રહી ગયું છે. અત્યારે આપણે શોર્ટનું કામ ફિટિંગ કરવા જવાના છે. તો હાલો અહીંયા જઈ અને તમને બતાડે માંડવી ક્યાં ક્યાં મરી છે અને ક્યાં કામ કરવાનું છે અને શું કરવાનું છે. હા તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા હે આપણી માંડવીમાં અને આપણી વાડી મિત્રો. હા તો મિત્રો, વાડી કઈક એવી મજાની થઈ ગઈ છે ને મિત્રો, તમે ચાલો જોવો મિત્રો, હરિયાળી મિત્રો, લીલીકસ માંડવી એટલે બહુ મસ્ત મિત્રો. જો મિત્રો, આપણે આ થાંભલાની વાત કરતા હતા મિત્રો, જે આ વ્હાઈટ ફિટ કરવાના છે આપણે મિત્રો, અહીંયા ફિટ કરેલા છે. આ લાઈનમાં ઠેઠ સુધી ફિટ કરેલા છે. જ્યાં પપ્પા જાય છે ને આ બાજુથી ઠેઠ પેલી બાજુથી આપણે કામ બાકી હતું અને આ બાવળે લાગીને અહીં આપણું કામ બાકી છે. પેલા અમે કરી ગયા હતા ત્યારે આપણું મોબાઈલ બંધ હતું. એટલે માટે બંધ હતું કે આપણું માઇક નથી હાલતું અને એક તરહ કે ગામમાં લાઇટ જ નથી આવતી અને એટલા માટે આપણે બ્લોગ ના થાય બનાવ્યા મિત્રો. હા તો મિત્રો, હવે આવી ગયા છે ને હવે ફિટિંગ કરીએ એ તમને બતાડીએ. અને જે ડબ્બા લેવાના હતા મિત્રો, તમને વાત કરીએ, એ આપણા ખોતરામાં છે મિત્રો. આવા કંઈક છે, આવા ફિટ કરવાના છે આપણી પાસે. હાલો તો આપણે થોડા લઈ લઈએ અને જઈએ ફિટ કરવા. તો આ રહ્યો આપણો વાળો અને આ પકડ આપણો મિત્રો. અહીંયા લઈ જાય ને આપણે કટિંગ બટિંગ કરવાનું છે. માંડવીનો પહેલા નજારો જોઈ લો મિત્રો. ગાઈસ, આપણે માંડવીમાં આવી ગયા અને ફિટ કરવાનું હતું, એ ફિટ કરીએ તમને બતાડે મિત્રો. વાયર આપણે કાપી લીધા છે, જોઈ શકો છો. પકડ હે અને અહીંયા બાંધવાના છે, જે આવી રીતે બાંધેલા છે વ્હાઈટ મિત્રો એક આને. તો હાલો એ બાંધવું તમે. ફાઇનલી ગાઈસ, આપણા જે હતા એ બંધાઈ ગયા અને હવે બીજું કામ કરીએ. ફિલહાલ મિત્રો, અત્યારે અમે બાવળીઓ કાપી રહ્યા છે અને અડધો કપાઈ ગયો અને અડધો અહીંયા કપવાનું ચાલુ છે મિત્રો. શોર્ટના ફિટ થઈ ગયા. ફિલહાલ કપાઈ ગયા ને આમ બધું આવડે ચોખ્ખો થઈ ગયો. હવે અહીંયા વાયર લાગે કપાઈ ગયો ને બા. ફાઇનલી ગાઈસ, આપણે જે બાવળો કાપવાનો હતો એ કપાઈ ગયો અને તમને વિડીયોમાં મજા આવી કે નહીં આવી કમેન્ટમાં બતાવજો. હજી વિડીયો એન્ડ નથી થયો મિત્રો, હજી કામ બાકી છે. જ્યાં સુધી કામ મળશે ત્યાં સુધી આપણે બ્લોગ્સ પણ બનાવી રાખશું મિત્રો. અત્યારે જાય જે કામ પતી ગયું એનું હવે બીજી વાડી જવાનું છે, ત્યાં શું કરવાનું છે બ્લોગમાં પણ રહેજો. પહેલાં એક વખત હજી નજારો જોઈ લો માંડવીનો. ટ્રેક્ટર લઈને જઈ રહ્યો છું આપણી વાડીએ ખાતર ભરીને મિત્રો. ખાતરના ડ્રમ છે મિત્રો, હાથ
આપણે અત્યારે જઈ રહ્યા છીએ ખાતર નાખવા મિત્રો. આમ તો મિત્રો ખાતર ગાડી આપણે અહીંયા પહોંચાડી દીધું એ મકાઈમાં મિત્રો. તો મકાઈમાં આપણે ખાતર નાખીએ તમને બતાડીએ અને ઠેઠ વિડીયોમાં લાસ્ટ સુધી પણ જો મિત્રો. તેના વાગી રહ્યા છે બપોરના 2, બપોર પછીના 2 આવે ને. હા તો મિત્રો એ વાગ્યા ને હવે આપણે જઈએ. ફાઇનલી ગાઈસ આ છે આપણું ખાતર મિત્રો, ધોળું ખાંડ મિત્રો. જોઈ શકો છો મક્કીમાં આપણે નાખવાનું છે યુરિયા, ભારત યુરિયા મિત્રો. આપણે આમાં પાટલામાં લેવાનું મિત્રો, જોઈ શકો છો. તો હાલો મિત્રો આપણે નાખીએ તમને બતાડીએ. ફાઇનલી ગાઈસ હાર્યું આપણું ખાતર અને હું ખાતર નાખી રહ્યો. તમે જો મિત્રો આવી રીતે નાખો મિત્રો. આપણે મક્કીમાં ખાતર નાખતા હતા ને અડધું બાકી છે ને અડધું નખાયું મિત્રો. હા તો મિત્રો આપણે મકાઈની કાલે લોકેશન તમે જોયું અને પણ આજે પણ જોઈ લ્યો મિત્રો, કેવો વ્યૂ આવે છે મિત્રો. જો મિત્રો આ ટાઈપનો વ્યૂ આવે છે. આવા હાથ થઈ જાય મિત્રો ખાતર નાખે તો મિત્રો. જોઈ શકો છો મિત્રો વાવાઝોડું આવ્યું હતું ને એટલે આમ પાડ નાખી આડીએ ને સુકાઈ ગયું મિત્રો. જ્યાં જ્યાં પાણી લાગી ગયા ને એટલા માટે મિત્રો. ફાઇનલી ગાઈસ આપણું ખાતર નખાઈ ગયું અને પૂરું. તો આ વિડીયોમાં આટલો મિત્રો. જોવા ઘણું મળ્યું હશે મિત્રો. આપણે માંડવીમાં ગયેલા, પછી ટ્રેક્ટર લઈને આવ્યા, ખાતર ભરીને આવ્યા અને હવે આવી ગયા મકાઈમાં. અને મકાઈમાં પણ આપણે નાખી દીધું. તો આ વિડીયોમાં આટલું જ મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.